નમસ્કાર વાલીઓ તેમજ મારા વાલા બાળકો. ધોરણ 6 વિષય સંસ્કૃતિમાં બાળકો આજે આપણે આયુર્વેદની દૃષ્ટિએ ઔષધિનું મહત્ત્વ. તમે દરેકના ઘરે ઔષધિનો ઉપયોગ ઘરમાં થતો જ હોય છે, પણ એ ઔષધિને આયુર્વેદની દૃષ્ટિએ શું મહત્ત્વ છે તે આજે આપણે જાણીશું. આયુર્વેદે સૂર્યનો આતાપ અને ચંદ્રની શીતળતા ઝીલનાર વનસ્પતિઓને સર્વશ્રેષ્ઠ ઔષધ માનેલ છે. આયુર્વેદ ઉચ્ચ કોટીનું સંપૂર્ણ શાસ્ત્રીય વિજ્ઞાન છે. આપણા આયુર્વેદ શાસ્ત્રના પ્રેરણાઓ કુદરતના સાનિધ્યમાં એકાંત વનોમાં રહેતા અને પરોપકારી જીવન જીવતા હતા. આથી જ તેમણે આયુર્વેદમાં અને અન્ય શાસ્ત્રોમાં વનસ્પતિઓને ખૂબ જ મહત્ત્વ આપેલું છે. લોકસેવાનો દૃષ્ટિકોણ ધરાવનાર એ પ્રાચીન મહર્ષિઓ આસપાસમાંથી મળી આવતી ઢગલાબંધ વનસ્પતિઓને ઔષધીય તરીકે પ્રયોજી છે. ખાટા, ખારા, કડવા, તુળા, તીખા અને મધુર એ 6 રસો પૈકી કયા કયા રસો કઈ વનસ્પતિઓમાં છે તે પણ તેમણે શોધી કાઢ્યું હતું. કયા રોગ પર કઈ વનસ્પતિ ફાયદાકારક છે, કઈ વનસ્પતિ કયા રોગની નાશક છે ઇત્યાદિનું પણ પદ્ધતિસરનું સૂક્ષ્મ જ્ઞાન તેમણે સંપાદન કર્યું હતું. જુદી જુદી વનસ્પતિઓના આવા મહત્ત્વના ગુણો શોધી કાઢી તેમણે તે વનસ્પતિઓને ઔષધિ તરીકે ઉપયોગમાં દર્શાવ્યો છે. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે, તેથી એ 5 તત્વો પૂરા પાડનાર વનસ્પતિ ઔષધિ તરીકે મહત્ત્વની છે. આથી જ આયુર્વેદ વનસ્પતિને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આયુર્વેદ એ ઉચ્ચ કોટીનું સંપૂર્ણ શાસ્ત્રીય વિજ્ઞાન છે. આયુર્વેદ વિજ્ઞાન કાય, બાલ, ગ્રહ, શાલક્ય, શલ્ય, વિષ, રસાયણ અને વાજીકરણ એમ 8 વિભાગોમાં વહેંચવામાં એક સંપૂર્ણ શાસ્ત્ર છે. આયુર્વેદમાં વનસ્પતિને ખૂબ જ મોખરાનું સ્થાન મળેલું છે. ઔષધીય વનસ્પતિઓમાંથી મળતી ઔષધિઓ રોગ નિવારણની સાથે સાથે પુનઃ રોગ ઉત્પન્ન નહીં થવા દેવાની ક્ષમતા ધરાવે છે. હવે આપણે જોઈશું બાળકો કુવારપાઠું, હળદર, તુલસી, અરદુસી અને ફૂદીનો. આ ઔષધિનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો, કયા કયા રોગોમાં ઔષધિનો ઉપયોગ થાય છે એનું આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે મહત્ત્વ આજે જાણીશું. કુવારપાઠું. તમે બધાના દરેકના ઘરે આ કુવારપાઠું હશે જ અને તમે ઉપયોગમાં પણ લેતા હશો. તો કુવારપાઠુંના ગર્ભનો સ્વાદ કડવો મધુર હોય છે. તેનો ગુણ ઠંડો હોય છે. તે પચવામાં કંઈક અંશે ભારે હોય છે. તેની કાર્યશક્તિ શીતળ અને છે. પાચન ક્રિયા પછી તે મધુર રસવાળો રહે છે. તેનો ખાવામાં થોડી માત્રામાં ઉપયોગ થાય તો તે શરીરને હસ્તપુષ્ટ કરે છે. વધુ માત્રામાં લેવાથી જૂના મળને બહાર કાઢી પેટ સાફ કરે છે. કુવારપાઠુંમાં અનેક જાતના નૈસર્ગિક ગુણો હોય છે. સૌથી વધુ એ ત્વચાના રોગોને ઈલાજમાં ઉપયોગી છે. દાઝવાથી થતી ગરમી અને ખંજવાળને શાંત કરવા માટે તે જાણીતું છે. એનામાં નરમાશ પેદા કરનારનો ગુણ હોવાથી ત્વચા રોગ, ત્વચાના ઘા વગેરેમાં પ્રભાવશાળી છે. આથી જ કુવારપાઠું ખાવાથી અથવા તકલીફવાળી વ્યક્તિ પર લગાવવાથી એ જગ્યા પર જ્યારે આપણે લગાવીએ ને, કોઈ પણ તકલીફવાળી વ્યક્તિને એ જગ્યા પર આપણે કુવારપાઠું લગાવીએ અથવા સાંધાના સોજા અને બળતરાથી આપણને છુટકારો મળે છે. હવે આપણે જોઈશું કુવારપાઠુંના ફાયદાઓ. કુવારપાઠું અનેક રીતે કામ કરે છે. ઉપરથી લગાવવા પર એ ત્વચાના ઊંડા સ્તર સુધી પહોંચી જાય છે. એનામાં અત્યંત શક્તિશાળી ગુણ છે, જે જીવાણુનાશક, ફૂગનાશક તથા વાયરસનાશક છે. વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દોષોથી ઉત્પન્ન થયેલા કોઈપણ રોગ ઉપર કુવારપાઠું ફાયદો કરે છે.
એ બળવર્ધક હોવાથી શરીરને તંદુરસ્ત બનાવે છે. કુવારપાઠુંના ગર્ભમાં એલોઇન નામનો તત્વ હોવાથી જે પેટમાં રોગો, સોજા, યકૃત અને બરોડના વિકારમાં ખૂબ જ ઉપયોગી છે. કુવારપાઠું ગુણમાં રચક, પિત્તશામક તથા અગ્નિદીપક છે. એમાંથી બનતી પ્રસિદ્ધ દવા પેટના તમામ પ્રકારના દર્દો, ક્ષય, જવર વગેરે માટે ઉત્તમ છે. હવે આપણે જોઈશું બાળકો હળદર, જેનો દરેકના ઘરમાં રોજાના ઉપયોગ થાય છે. આપણા ઘરે કોઈ પણ શાક બનાવે કે કોઈ પણ ખાવાની વસ્તુ બનાવે તેમાં એનો આપણે આ હળદરનો ઉપયોગ કરીએ છીએ. હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીવત થઈ જાય છે. અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી 6 દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે એ 6 સત્વ હળદરમાં સમાયેલા છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદના તમામ ઔષધોમાં એકમાત્ર હળદર જ એવી છે કે જેના ઉપર સાયન્સ અત્યાર સુધીમાં 65,000 જેટલા પ્રયોગો કરી લીધા છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. જાણો છો ને બાળકો? આથી જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘાવમાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે, જેનો તમે ઉપયોગ પણ કર્યો હશે. આયુર્વેદની ઔષધીય વનસ્પતિમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. તેથી આજે અમે તમને હળદરના ગુણો, ફાયદા અને તેની પ્રયોગવિધિ જણાવીશું. હળદરના ફાયદા: દરરોજ સવારે ખાલી પેટે 1 નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. જે અત્યારે મોટાભાગના વ્યક્તિઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે એના માટે હળદર ખૂબ જ ઉપયોગી છે. સાંધાના દુખાવામાં હવે તમે જોશો કે અત્યારે તો નાના બાળકોને પણ ઘૂંટણ દુખે છે, તો સાંધાના દુખાવામાં ઝડપી રાહત આ હળદરથી મળે છે. અને શરદી, ઉધરસની સમસ્યા હળદરથી બાળકો ક્યારેય થતી નથી. શેકેલી હળદરનું ચૂર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી રસ મતે છે. આ મિશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે. મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સરેખમ વગેરે પણ મટે છે. 1 થી 2 ચમચી લીલી હળદરના ટુકડા સવારે સાંજ ખૂબ ચાવીને ખાવાથી ચામડીના રોગો, રક્તનો બગાડ, સોજો, પાંડુરંગ, ચાંડા, ઘા, કોળ, ખંજવાળ, અપચો વગેરે મટે છે. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે 1 ચમચી હળદર પાવડર દિવસમાં 2 વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે. સૂતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચૂસવાથી ઉધરસ, કાકડા અને ગળામાં લોકોમાં લાભ થાય છે. હળદર અને સાકર ચૂસવાથી અવાજ ખુલે છે અને સ્વર સારો થાય છે. આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફ કહી છે, એટલે કે કફને દૂર કરનાર. શ્વાસ નળીઓ અને નાકની અંદરની ચીકણી ત્વચામાંથી વધારે પડતો કફ સેવે છે, ત્યારે મધ સાથે હળદર ચાટવાથી આ રોગ દૂર થાય છે. દરરોજ હળદરનો બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે. હવે આપણે જોઈશું બાળકો, આજે તમે જોયું હળદરના ઉપયોગો. દરેકે બાળકે પોતાના માતા પિતાને પણ જણાવવાનો અને ડૉક્ટરની સલાહ લઈને જ આપણે આ આયુર્વેદિક ઉપચાર કરવાના રહેશે. હવે આપણે જોઈશું તુલસી, જે દરેકના ઘરના આંગણે હોય છે. દરેક તમે અહીં હોય કે ગમે તેના ઘરે તુલસીનો ક્યારો દરેકના અહીંયા હોય છે. અને માતા હોય કે બેન આ તુલસીને રોજ પાણી આપે છે અને એની પૂજા પણ કરે છે.
પણ બાળકો, આ તુલસી આપણે આયુર્વેદ દૃષ્ટિએ કેટલું મહત્ત્વ છે તે આજે આપણે જોઈએ. જે ઘર તુલસીને ગાય તે ઘર રોગ કદી ના જાય. સાચી વાત છે બાળકો. દેવ પૂજામાં વપરાતી તુલસી બધાની જાણીતી અને માનીતી છે. તુલસી હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. હિન્દુઓના ઘરના આંગણામાં કે કુંડામાં તુલસીના છોડ જોવા મળે છે. હિન્દુઓ તુલસીને અતિ પવિત્ર અને પૂજનીય માને છે, જે તમે બધા બાળકો જાણો છો. જે ઘર તુલસીનો છોડ હોય છે તે ઘર તીર્થ સમાન છે. ત્યાં અમૃતો આવી શકતા નથી. તુલસીની સુગંધવાળો વાયુ જ્યાં જ્યાં જાય છે ત્યાં તત્કાલ શુદ્ધ થાય છે. શ્યામ તુલસી કાળા રંગના પાનવાળી અને રામ તુલસી સફેદ ડાળીઓ અને લીલા રંગના પાનવાળી. બંને પ્રકારની તુલસી ગુણ અને ગંધમાં લગભગ સરખી હોય છે. તુલસી તીખી, કડવી, હૃદયને હિતકારી, ગરમ અગ્નિને પ્રદીપ્ત કરનારી, દાહ તથા પિત્તને ઉત્પન્ન કરનાર. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક ગણવામાં આવે છે. તુલસીનું થર, તેની ડાળીઓ, પાંદડા અને બીજ બધાનો પોતપોતાની રીતે મહત્ત્વ છે. સામાન્ય રીતે ઘરમાં 2 જાતની તુલસી જોવા મળે છે અને જેના પાંદડાનો રંગ થોડો ઘાટો હોય છે. હવે આપણે જોઈએ તુલસીના ફાયદા. શરદીમાં, ખાંસી કે પછી હળવો તાવ હોય તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાંદડાને પાણીમાં સારી રીતે પલાળીને તેનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તમે ધારો તો તેની ગોળીઓ પણ બનાવીને ખાઈ શકો છો. ઝાડા થાય ત્યારે તુલસીના પાંદડાનો ઈલાજ તમને ફાયદો કરશે. તુલસીના પાંદડાને જીરું સાથે મેળવીને વાટી લો. ત્યાર પછી તેને દિવસમાં 3-4 વખત ચાટતા રહો. આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે. જો તમને શરીર ઉપર કંઈ પણ વાગ્યું હોય, તુલસીના પાંદડામાં ફટકડી ભેરવીને લગાવવાથી ઘા જલ્દી ઠીક થઈ જાય છે. ત્વચાને લગતા રોગો માટે તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ, ફૂલ્લીઓ દૂર થાય છે અને આપણો ચહેરો ચમકદાર બને છે. તુલસીના બીને આયુર્વેદે ખૂબ જ પૌષ્ટિક માન્યા છે. તુલસીની ચા અનેક રોગોનો નાશ કરનાર, ભૂખ લગાડનાર અને સ્ફૂર્તિ લાવનાર ગણાય છે. શિયાળામાં ચાને બદલે તુલસીનો ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે. તુલસી તીખી, કડવી, હૃદયને હિતકારી છે. તુલસીના પાન ચાવીને ખવાય છે. અથર્વવેદ તુલસીને રક્તશોધક ગણે છે. શરીર પરના સફેદ ડાઘા એટલે કે કોડ અને ચામડીના રોગો પર તુલસી પરમ શ્રેષ્ઠ ગણાય છે. તુલસી નિમોનિયાને પણ મટાડે છે. પ્રાચીન આયુર્વેદના મત પ્રમાણે તુલસી કફને છૂટો પાડે છે, પેશાબ સાફ લાવે છે, ખોરાક પચાવે છે અને રક્ત શુદ્ધિ કરે છે. બાળકો, તમે જોયું હશે કે જે આપણે આંગણામાં તુલસી વાવીએ છીએ તે આપણે સંસ્કૃતિ રીતે પવિત્ર તો ગણીએ છીએ, પણ તે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હવે આપણે જોઈશું અરદુશી. અરદુશી એક મહત્ત્વની વનસ્પતિ છે. ભારતમાં એ સર્વત્ર થાય છે. એક સાધારણ ગામજન પણ પરંપરાથી ખાંસી પર તેના પાનનો ઉકાળો લેવાનો અરદુશીને તુલસીની મંજરીની પેથે હારબંધ ફૂલો લાવે છે. તેના ફૂલના રંગ ધોળા હોય છે. અરદુશી અથવા વાસકા એક દ્વિબીજપત્રી ગતાદાર વનસ્પતિ છે. આ છોડ પરિવારની વનસ્પતિ છે. અરદુશીના પાંદડા લાંબા હોય છે. શાખાની પર્વસંધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. હવે આપણે જોઈશું અરદુશીના ફાયદા. અરદુશી એ ક્ષયમાં ખૂબ જ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરદુશીનો ઉપયોગ થઈ શકે છે. સૂકી અને કફવાળી એમ બંને ઉધરસમાં અરદુશી ખૂબ જ હિતકારી છે. કફ છૂટતો ના હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય
ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય એવા સમયે આપણે અરડુસીનો ઉકાળો પીવો જોઈએ અને તે ખૂબ જ ફાયદો કરે છે. અરડુસીના તાજા પાનને ખૂબ લીસોટી કાઢી લો. 2 ચમચી રસ અને 1 ચમચી મધ સવારે સાંજ ચાટવાથી ખાંસી મટે છે. નાના બાળકને શસણી થાય તો અરડુસીને અડધી ચમચી રસ પીવડાવો. એટલા માટે જ મધ સાથે સવાર સાંજ આપવાથી રાહત થાય છે. અરડુસીને અવહેલન વાસાવહેલ કહે છે. તે ખાંસી, દમ અને શસણીમાં સારું પરિણામ આપે છે. પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડુસીના પાનનો રસ 2 થી 3 ચમચી સવાર સાંજ પીવાથી અને અરડુસીના પાનનું ચૂર્ણ ઘસીને સ્નાન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. હવે આપણે જોઈશું બાળકો ફૂદીનો, જે દરેકના ઘરે ચટણીમાં ઉપયોગ કરો છો ને, ચટણી ખાઓ છો ને. ઘરમાં ચા, ચટણી કે ખાવામાં પ્રયોગમાં લેવાતો ફૂદીનો બારેમાસ મળે છે. લગભગ દરેક ઘરમાં ફૂદીનાનો ઉપયોગ થતો હોય છે. સુગંધિત લીલા પર્ણ ધરાવતો ફૂદીનાનો ઉપયોગ ભોજનમાં જ નહીં પરંતુ એક ઔષધિના રૂપમાં પણ કરી શકાય છે. હવે આપણે જોઈશું એના ફાયદા. સલાડમાં તેનો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક છે. જો તેના પાનને રોજ ચાવવામાં આવે તો દાંતના રોગો, પાયલિયા, પેઢામાંથી લોહી નીકળતું હોય વગેરે રોગો દૂર થાય છે. 1 ગ્લાસ પાણીમાં ફૂદીનાના 4-5 પાંદડા ઉકાળો. ઠંડુ થવા ફ્રીજમાં મૂકો. આ પાણીથી કોગળા કરવાથી મોઢાની વાસ દૂર થાય છે. ફૂદીનાવાળી ચા પીવાથી ત્વચાની સમસ્યા અને પેટની મુશ્કેલીઓ દૂર થાય છે. ફૂદીનો પેટ સાફ રાખે છે અને ત્વચા પરથી ખીલ દૂર કરે છે. ફૂદીનાનો તાજો રસ ક્ષયરોગ, અસ્થમા અને વિવિધ પ્રકારના શ્વાસના રોગોમાં બહુ જ ફાયદાકારક છે. પાણીમાં લીંબુનો રસ, ફૂદીનો અને સંચળ નાખી પીવાથી મેલેરિયાના તાવમાં ખૂબ જ રાહત મળે છે. ફૂદીનાનો તાજો રસ મધની સાથે પીવાથી તાવ દૂર થાય છે તથા ન્યુમોનિયાથી થનારા વિકારોને પણ નાશ થાય છે. નાકમાંથી રક્તસ્રાવ થતો હોય તો ડુંગળી અને ફૂદીનાનો રસ મિક્સ કરી નાકમાં નાખવાથી રોગીને રાહત મળે છે. બાળકો, આજે આપણે આ ઔષધિનો ઉપયોગ આપણે જોયા. આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે એનું મહત્ત્વ સમજ્યું, પરંતુ બાળકો જ્યારે કે આપણે આને ઉપયોગમાં લઈએ તો કોઈ પણ વડીલની સલાહ સૂચન લીધા પછી જ આપણે એને આપણા કોઈ પણ રોગમાં એને ઉપયોગમાં લેવાનું છે. એમ જોયા જઈએ તો આ વનસ્પતિ આપણને નુકસાનકારક નથી, પરંતુ છતાં પણ આપણે એનો સલાહ સૂચનથી ઉપયોગ કરવો જોઈએ. નમસ્કાર બાળકો, જય શ્રી કૃષ્ણ.